બનાવવાનું છે આજે? આજે બનાવવામાં ને આપણે ગબગોટા બનાવવાના છે. ગબગોટા બનાવવાના છે? ખાધા તમે ક્યારે? હા ખાધા જોઈ ને. ગબગોટા તો કેટલી વાર ખાધા છે. મારા હાથના બહુ ખાધા ને. હા. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો અમારે શુભ સવાર થઈ ગઈ છે. ચા પાણી નાસ્તો બધુંય પતી ગયું છે અને મોસ્ટલી બધું કામ પણ પતવા એવું છે. થોડું ઘણું બાકી છે. તો ગરમીનું એમ થયું કે બેસીએ વિડીયો શૂટ કરવાનું અત્યારે ચાલુ કરી દીધું. તમને લોકોને મોર્નિંગ કહેવાનું રહી ગયું હતું, એ પતાવી દઈએ અત્યારે. હજી થોડું ઘણું કિચનમાં આપણે ફર્નિચર ને બધું સાફ કરવાનું છે, તો કરશું. પછી રસોઈમાં આપણે શું બનાવવું એ નક્કી કરીને સાથે રસોઈ પણ બનાવી નાખશું. પણ આ વરસાદની બધી બહુ જ ધૂળ ઉઠતી હતી, થોડીક સાફ સફાઈ લેડીઝને તો ઘરમાં વધી જાય, બધું એ કામકાજ અત્યારે તો ચાલુ છે. અને આ સાઈડ મનસ્વી જો આજે તો બહુ રમકડા કંઈ લીધા નથી. મનસ્વીએ શું કરે છે? હાય જેસી કાના. એ કાના જેસી કરતો દીકરા. હાલો જેસી કરો. તો મનસ્વી જો ગાડી લઈને ભાગી છે. હવે તો સટાસટ ચલાવવા માંડી છે. કા દીકુ પેલા તો મનસ્વી રિવર્સમાં ચલાવતી, હવે તો એકદમ ભાગે રાઉન્ડ રાઉન્ડ. જો દાંત કાઢે. કાનો એ દીકરા, એ કાનુડા. તો નટખટ કાનુડાને જવાબ દેવો હોય તો દે, બાકી ના દે. કા ને જો અહીંયા ઓજસના રમકડા હજી પડ્યા છે. 2 રમકડા આપી આવ્યા હોય તો પાછો સાંજે આવીને 2 રમકડા મૂકી જાય, એટલે લેવા મૂકવામાં જ આપણે તો દિવસ જતો રહીએ. હજી તો આવ્યો નથી ઓજસ રમવા, કારણ કે મારે કામ હતું તો આજે દરવાજો કાંઈ ખોલ્યો નથી. બાકી તો 2 ભેગા થાય એટલે પછી મારે કામ થાય નહીં. ત્યારે મનસ્વી જાય અંદર રમે છે, એના માટે મોટી ચેરે રાખી છે, તો ત્યાં બેઠી હોય, વળી પાછી રમે, આપણી પાસે આવે. શું છે? શું રોટી બનાવી? હા ચલ રોટી બનાવી દો. હો અલે 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 આની રોટી બનાવી દે. જો હવે પાટલો ને વેલણું ગોતવા ગઈ. શું શું જોઈએ? શું આમાં છે કાનો? આ ડ્રમમાં છે, લઈ લે. એમાં નથી, આ ડ્રમમાં મોટો ડ્રમ છે ને એમાં છે, લઈ લે. ચા રોટી કરવી ને તારે? હા લઈ લે. એ ડ્રમ ખોલ, એમાં છે પાટલો ને વેલણું ને. આ ચેરની નીચે, આ ચેર હટાવી લે. ચેર હટાવે ની નીચે છે કાના. તો મનસ્વી રમે છે ત્યાં સુધીમાં હું 1-2 કામ છે એ બધાય પતાવી દઉં, પછી સાથે રસોઈ પણ કરી લઉં. તો મનસ્વી બેસી ગઈ છે નાઈ ધોઈને ફ્રેશ થઈને કમ્પ્લીટ અપ ટુ ડેટ. કદીકા શું કરતો તો? નાઈ કરી આવ્યો? હા કે નાઈ કરી આવ્યો? જોસ્તી બોલ. હા. પછી મમ કેમાં ખાવું? કેમાં ખાવું કાનુને? હા મમ બોલો બોલો. જો એના નાટક કેવા હોય કાનુડા. તો મામ ખાઈને હાલા કરવા ને પછી તો રમવું છે. હે ઓ તો ચલો ડાન્સ કરવો. હાલો નો ની સ્ટેન્ડ અપ થઈને ડાન્સ કરો. ચલો હાલ મમ્મા મ્યુઝિક ચાલુ કરે, ડાન્સ કરો. હાલો સ્ટેન્ડ અપ થઈ જાઓ. હા હાલો જમ્પિંગ કરો ત્યાં. એ જમ્પિંગ ઊભા જમ્પિંગ કરાય. હા જમ્પિંગ કરો. જમ્પિંગ જભાગ. ઓ બાપા કાનો એ તો મોટો ઠેકડો માર્યો. પાછો હાલો ફરીથી. એ જોજો. એ ગયો બાપા. બેડ તોડી નાખવાની છે. તો મનસ્વીને છે ને આવા બધા ખેલ કરવા બહુ ગમે, એટલે બેડ ઉપર એટલા ઠેકડા મારતી હોય કે વાત ના પૂછો. અને પછી થાકે એટલે સરસ સૂઈ જાય. જમવાનું રેડી થઈ ગયું છે અને હવે મનસ્વીને ખવડાવી ને સુવડાવી દઈએ.
તો મારો નટખટ કાનોડો ઉઠી ગયો છે અને ઉઠીને જો સીધો ડાન્સ કરે. કાનો ડાન્સ કરતો કાના જો ઉઠીને એટલી એનર્જી હોય, રોવાનું નહીં કાંઈ નહીં, રમવા માંડવાનું. કાદીકા આમ જો એ કાનું મીનો કેમ કરે, ઓ પછી ડોગી બાપા એ ભાગો ભાગો જો આવતો રહ્યો મારી પાસે. મનસ્વી ઉઠી ગઈ છે, મારે થોડુંક કામ હતું એટલે બધું એ મેં બતાવી દીધું. હવે આ સાઈડ જો મનસ્વી માટે ટેટીનું જ્યુસ બની ગયું છે, મારા માટે સરસ કોફી બની ગઈ છે. તો મનસ્વીને જ્યુસ પીવડાવીને હું પણ કોફી પી લઉં, પછી મનસ્વીને લઈ જાઉં નીચે. તો મનસ્વીને લઈને આપણે બહાર આવી ગયા છીએ અને આજે વાતાવરણ પણ એટલું બદલાઈ ગયું છે ને કે વાત ના પૂછો. વાદળા બી એટલા પહેલાં થઈ ગયા છે કે વરસાદ આવશે જેવું થઈ ગયું છે અને ધૂળની ડમરી પણ એટલી બધી ઉડે છે. તો જોઈએ હવે વરસાદ આવે છે કે નહીં. વાતાવરણ ઉપરથી તો એવું લાગે છે કે આજે વરસાદ આવશે જ, એકદમ અંધારું થઈ ગયું છે. તો ચલો હવે ઘર તરફ જઈએ. તો આપણે આવી ગયા છીએ ઓફિસથી, અને ઓફિસથી આવી અને મનસ્વીને લઈ ગયા હતા આપણે ચક્કર મારવા માટે. એની ચક્કર મરાઈ ગઈ અને બીજી 1-2 વસ્તુ લેવાની હતી તો એ બધી લઈ આવ્યા. અને હવે જો થઈ ગયા છીએ ફ્રી. હવે બેસવાનું છે જમવા, પણ હજી જમવાની તૈયારી ચાલે છે, જમવાનું બને છે, ફોરું જમવાનું બનાવે છે. અને આ બાજુ જુઓ તમે, અમારા મનસ્વીબેન છે ને, એમને મેં આપેલી હતી સેવ, તો એ બેને સેવ વાટકામાંથી ખાલી કરીને ખુરશી ઉપર ભેગી કરી છે. અને આ બાજુ રમકડાની ટોયસની બધી રેલમ છેલમ છે, એનું રોટલી વણવાનો પાટલો ને. એટલે હવે છે ને પહેલાં અમે અહીંયા હિંચકે બેસાડતા, પણ હિંચકા બહુ નજીક થઈ જતો હતો ટીવીની, એટલે પછી એમને ચેર ઉપર બેસાડીએ. તો હિંચકેથી તો શું ઊભી ના થઈ શકતી, પણ આ ચેર ઉપરથી તો ફટાફટ ઊભી થઈને ઉતરી જાય છે. એટલે હવે છે ને એના માટે કંઈક બીજો ઉકેલ કરવો જોશે. અને આ બાજુ જો ટીવી ચાલુ છે, ડાયના એન્ડ રોમા જોવે છે અને અંદર ફોરું છે ને રસોઈ કરે છે. જો તમને લઈ જાઓ આજે શું બનાવવાનું છે, આપણે પૂછીએ ફોરુને. ફોરું શું બનાવવાનું છે આજે? આજે બનાવવામાં ને આપણે ગપગોટા બનાવવાના છે. ગપગોટા બનાવવાના છે? ખાધા તમે ક્યારે? હા ખાધા જોઈ ને, ગપગોટા તો કેટલી વાર ખાધા છે. મારા હાથના બહુ ખાધા ને. હા તારા હાથના કેટલી વાર ખાધા. પછી બા ને નહીં મારા હાથના ગપગોટા બહુ જ ભાવે, એટલે જ્યારે બી અહીંયા આવે કે હું ત્યાં જાઉં ને એટલે મને એમ કે ફોરમ ગપગોટા બનાય. તો એકવાર તો ગપગોટાનો પ્લાન હોય જ, જ્યારે બી ભેગા થાય ને ત્યારે બધા વેજીસને નાખીને બહુ મજા આવે. આમ ગરમ ગરમ ખાવાનું જામો પડી જાય. જો આ બાજુ બધાય વેજીસ કટ થઈને તૈયાર થઈ ગયા, પછી આ બાજુ જો રવો બધો આપણે પલાળી દીધો છે ને મનસ્વી બેને રડવાનું ચાલુ કરી દીધું છે. ને મનસ્વી માટે જો આજે હું પાલક લઈ, કેટલા ટાઈમથી પાલક ગોતતી હતી પણ એટલી ફ્રેશ મળતી નહોતી, તો એના માટે છે ને પાલક પરાઠા બનાવવાના છે. તો કાલે એને પાલક પરાઠા ખવડાવશું. અને અત્યારે જો હવે ગપગોટાની બધી તૈયારી થઈ ગઈ છે, હવે ખાલી ખાવા જ બેસવાનું છે. હવે છે ને જો એમાં એવું હતું, તું એમ કહેતી હતી ને બા ને આપણે હોય ત્યારે પ્લાન હોય ગપગોટાનો, એ વાત સાચી. બા ને એને છે ને ગેસ થઈ જાય એટલે બાને આ વસ્તુ બહુ હાલે, એટલે એને ગપગોટા તો બહુ ભાવે તારા હાથના. એ એકલા હોય તો ગપગોટા બનાવી લે. હા એકલા હોય તો બાપુજી હોય ને તો એ ગપગોટાનો પ્લાન કરે એકલા હોય તો. કાંઈ મગજમારી નહીં, એને સાદું સિમ્પલ મસ્ત સહેલાઈથી બની જાય. અને પછી વારે લાગે બધું સુધારવા કરવામાં, આમ ફટાફટ થાય એવું. ચોળવવામાં થોડીક વાર લાગે, ધીમા ગેસે ચોળવીએ ને એટલે થોડોક ટાઈમ જાય, પણ ટેસ્ટમાં મજા આવે. ધીરજના ફળ મીઠા હોય. ધીરજના ફળ મીઠા હોય. અને આ ટેસ્ટી ખાવું હોય તો આ જો આ મનસ્વી જો અહીંયા મારી પાસે બેઠી છે એવી તેડીને, જ્યાં સુધી તેડી નથી ને ત્યાં સુધી એને કોઈ તકલીફ નથી, ત્યાં સુધી એને તકલીફ હતી અને તેડી લીધી ને એટલે હવે તકલીફ નથી. એ બેઠી છે ને આમ. શું છે તારે? આમ બતાવ તો, મોઢામાં શું છે? કાઢતો માવું થોપન કરતો પાછી બતાવે. શું છે મમ્માને આપ, પછી કેમ ચાવાય? હાલતા આપણે આમ કરી વાલી વાલી કર દે, મમ્મન વાલી વાલી કર દે, મમ્મન મુચ્ચી કર દે મારી દીકો. નાની કર દે. ડેડી આવે એટલે ના, આખો દિવસ એટલી સામેથી કરવા આવે, કેવું ના પડે, ધક્કા મારે. જો ને ડેડી આવે ને એટલે મનસ્વી બેન મમ્માને કહી દે ટાટા બાય બાય. કા મનસ્વી એવું ન કરે રીકુ, મમ્માને બિચારીને વાલા વાલા તો કરવાના ને તારે. કરીશ ને? હા કે હા એમ કે એ આપીશ પેલા હા કે. તો ચલો ગાઈસ, હવે આપણે બધા
મસ્ત ગપગોટા બની જાય પછી જમી લઈએ અને જમીને પછી જોઈએ મનસ્વીબેનને લઈ જવાના છે બહાર તો પછી સૂઈ જવાનું છે. તો જોડાયેલા રહેજો. તો ગપગોટામાં બધા વેજીસનો વઘાર કરી અને રવામાં મિક્સ કરી દીધું છે. બધું મિશ્રણ ધાણાભાજીને નાખી સરસ મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે ગપગોટાની લોઢીમાં બધા ગપગોટા બનાવવા મૂકી દીધા છે. થોડુંક ઉપરથી તેલ નાખી દીધું જેનાથી ઉખેડવામાં વાંધો ના આવે. તો જોઈ શકો છો કેટલા સરસ ફૂલીને સોફ્ટ અને પોચા એકદમ રૂ જેવા ગપગોટા જો આપણા તૈયાર થઈ ગયા છે. ધીમા ગેસ ઉપર જ એને શેકવાના તો એકદમ સરસ થાય. તો ચલો જમવા બેસી જઈએ. આપણે થઈ ગયા છીએ જમીને ફ્રી અને હવે જવાનું છે મનસ્વીબેનને લઈ અને નીચે ચક્કર મારવા માટે. અત્યારે હવે એના ફ્રેન્ડની ત્યાં બધે રમશે ફ્રેન્ડ જોડે અને આપણે બેસશું આપણા ફ્રેન્ડ જોડે. તો મનસ્વી જો જમીન ફ્રી થઈ ગઈ છે ને ફોરું જમીન ફ્રી થઈ ગઈ છે. ફોરું તો આ અત્યારે કેમ પાછા થેપલા બનાવવા બેસી ગઈ છો? તમને ગપગોટામાં મજા ના આવી એટલે હવે થેપલા તમારા ફેવરિટ છે તો થેપલા જો પાછા બનાવીને ખવડાવું છું તમને. વાહ ભાઈ વાહ, જો આપને ગપગોટામાં મજા ના આવી ને એટલે એને થેપલા બનાવવાનું ચાલુ કરી દીધું છે કે ડેવિનને મજા ના આવી જમવાની એટલે આપણે બનાવ્યા થેપલા. એટલે થેપલા તમને બનાવી દેવા પડે ને મારે. પણ આટલા બધા બનાવવાના છે? તમારા બાપ દીકરીને એટલા જ ના જોઈએ, બેયના ફેવરિટ એટલે વધારે જ જોઈએ ને. વાહ ભાઈ 15-20 તો તમે એકલા ખાઈ જાઓ તો એ હિસાબે પછી મારે ગણતરી કરવી પડે. એ વાત તારી 100% સાચી છે. તો ગાઈસ જો અત્યારે નથી જમવાનું, આ અમારે જવાનું છે કાલે મારે બહાર સાઈટ ઉપર. તો એમના માટે થોડું અત્યારથી મસ્ત થેપલા બનાવી દે છે કારણ કે મેં એને કીધું છે કાલ સવારે મારે વહેલું જવું છે તું અત્યારે બનાવી નાખજે, સવારે ઉઠવું નહીં વહેલું. તો મસ્ત થેપલા લઈ અને આપણે જવાના છીએ કાલે બહાર સાઈટ ઉપર અને ત્યાં ફરશું અને ખાશું. તો ચલો હવે મનસ્વીને લઈને આપણે જશું નીચે. તારે બીજું કંઈ કેવું છે ખોરું હવે? કેવામાં તો જો આજનો દિવસ તો મારો કિચનમાં જ ગયો કારણ કે સવાર બપોર સાંજ 3 ટાઈમ તો રસોઈ હોય જ. પણ રસોઈ કરીને પોતું કરીને નવરા થયા તો પછી તમારી થેપલાની ડિમાન્ડ આવી એટલે રસોડાની બહાર તો મેં પગ મૂક્યો જ નથી. રસોડામાં મારા 11 વાગી જાય. હજી જો થેપલા વણવાનું છે, પછી ચોળવીશ, પછી એને ડબરામાં પેક કરી વાસણ ઉટકી પછી ફ્રી થાય ત્યાં તો 11 થઈ જ જાય. પછી હું એડિટિંગ કરવા બેસી એટલે એક તો થઈ જ જશે આજે. આજે ફોરુને બહુ લોડ છે અને આ બાજુ અમારા ચકુડિયા મેડમ એને જો મને ગુંડલાના ઓલા જો અલગ અલગ બધાય કાઢી દીધા. ઈ દે ને એવડા જ ગુંડલાને મારે થેપલા બનાવવા. મનસ્વી બહુ મસ્ત કામ કરાવે છે. જો આવી રીતે એને કરી દીધા જો અલગ અલગ. અમુક 3 થેપલાનું એક થાય એવડું છે, અમુક એકનું શું કહેવાય 1/2 થાય એવું. ને હવે જો લોટમાં આવી હજી નવડાવીને રેડી જ કરી છે તોય પાછી જો વીખવા આવી. મનસ્વી હાટમાં ત્યાં ચલો જવું છે હવે આપણે. જાઓ ટાટા જવું છે, ચાલ ઊભી થઈ જા ચાલ. બાય. તો ગાઈસ હવે જઈએ આપણે મનસ્વીને લઈને બાબા. થેપલા ને બધું બનાવીને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને એના થેપલા ડબરામાં ભરી દીધા છે અથાણા સાથે. સવારે લઈને સીધું ભાગવાનું જ છે. એડવાન્સ ટિફિન બનાવ્યું હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે અને મેં થેપલા બનાવ્યા ત્યાં સુધી મેં બાપ દીકરી નીચે રમવા ગયા હતા અને નીચેથી રમીને જો આવી ગયા છે. આ સાઈડ કંઈક નવી રમત ચાલુ કરી છે જો સ્પ્રેની 4 બોટલ રાખી ને પછી મનસ્વીને જો આવી રીતે રમાડે છે. મનસ્વીને આવું યુનિક હોય ને તો આમ ખુશ થઈ જાય એટલે આપણે માઇન્ડમાં વિચારવું પડે કે આના માટે કઈ રમત અલગ ગોતવી. એક ગાય 3 પડી જવા જો દૂરથી થ્રો કર. મનસ્વી ખુશ થઈ ગયો ભાઈ એનાથી પડી ગયો ને એટલે મનસ્વીને મજા આવી ગઈ. આવું હે ને એને બહુ ગમે, આવું કંઈક નવું જોઈએ. હવે આપણે લઈ જાવી ઓલું ફન વાળું કેવું હવે આપણે ફન બ્લાસ્ટ માં લઈ જાવીએ. હા ફન બ્લાસ્ટ આવી ગેમ્સ ને હોય ને એટલે મજા આવે. તો ડેન તમને આ આઈડિયા ક્યાંથી ડેવલપ થયો? આ છે ને અહીંયા બોટલ પડેલી હતી અને મનસ્વી રોતી હતી એટલે રોતી હતી ને તો પછી મને આવ્યું કે ચલ ને આને છે ને આપણે આવી રીતે કંઈક કરીએ ટ્રાય તો એને મજા આવશે. થ્રો કરવું તો અમે મનસ્વીને બહુ ગમે એટલે જો એક હારે થ્રો કરીએ ને અવાજ આવે ને તેને મોજ પડી જાય. જો એ રમકડાથી ના હચવે ને એટલે હું એને સ્પ્રે આપી દઉં એટલે ઢાંકણા તો આમ હજી ખોલે નહીં પણ એમનો રહીમાં રાખે
ટક ટક અવાજ આવે ને મજા આવે. જો આપણે એનો ફેસ બતાવીએ કે ઈ કેટલી ખુશ થઈ. જો જો મોજમાં છે ગાડી અત્યારે. ઠંડો ઠંડો પવન આવે છે એસીનો ને આ બાજુ રમે જો. તો તમારા છોકરા જો ટોયસ થી ના રમતા હોય, ટીવી મોબાઈલ ની જીદ કરતા હોય, તો આવા બધા ઇન્વેસ્ટિગેશન, આવા બધા આઈડિયા તમારે કરવાના એની જોડે. કંઈક યુનિક કરો તો છોકરાઓને બહુ ગમે. તમારા મનસ્વીબેન ને જો યુનિક કરીએ ને એટલે હચવાઈ જઈને ટીવી મોબાઈલ સુધી ભૂલીને રમવા માંડે. તો જો એના ડેડી ની બે હચવાણા અત્યારે રમવામાં. એટલે ઘડીક તો આનાથી રમશે, પછી પાછી ભૂલી જાય એટલે નવું જોહે. જો મનસ્વી અવાજ આવશે. ડેડ ને જો આવું બધું બહુ રમવાનું મજા આવે છે. જો બધું લે છે નીચેથી થ્રો કરેલું છે ને એ બધું જો આવતી રહે. જો મનસ્વી મોજ પડી ગઈ. આવું આવ્યું ને કે નવી રમત આવી હોય ને અડધી કાનો દૂર રાખીને પછી થ્રો કરાય. તું પછી છે ને એના માટે છે ને પેલું શું કહેવાય લઈ આવજે, કેળું ખવડાવી દઈએ અને આપણે અત્યારે એટલે રમતા રમતા ખાઈ લે. રમતા રમતા ખાઈ લે ને તો ખબર ચલો હવે રેડ બોટલ થી પાડીએ. ચલો રેડ બોટલ થી. જો મોટું કેવું કરે છે. ઓહો સોફ્ટ હાર્ટેડ. એનેથી જ પાડવાનું. હા તો એવું આ રાખ. ચલો બ્લેક મૂકી દઈએ. અચ્છા કલર જોઈએ. જો એમે એનું દૂરથી થ્રો કરવાનું. કાનો દૂરથી થ્રો કર. મને દૂર બેસ. દૂર બેસો. પાછળ બેસો. આમ પાછળ. હાલે હવે અહીંથી હવે થ્રો કરજો. દૂરથી કાનું હોય, નજીકથી ના હોય દીકા. થ્રો કર. આમ જો. ઓય કાનો કાનું સ્પ્રે ક્યાં છાંટવાનો હોય? ઈ ક્યાં લગાવવાનો હોય? હા ઈ ક્યાં લગાવવાનો? મમ્મા ક્યાં લગાવે? મમ્મા ક્યાં લગાવે? ડેડી ક્યાં લગાવે? સ્પ્રે 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 ક્યાં કરે? એને એમ કે મમ્મા ક્યાં મારે, ડેડી ક્યાં મારે. એટલા બધા ખોટી તને ક્યાં કોઈ મારે ભાના કાઢતી કોટે કોટે. આમ જો ઓલી સ્મેલ કેમ લેવાય આપણે? આમ આ ક્યાં લગાવવાનો? ક્યાં લગાવાય? જો સૂંઘે. સૂંઘ તો એની સ્મેલ કેવી આવે? સૂંઘ તો કાનો સ્મેલ લેતો એની દીકો. આમ જો આપણે એને પૂછીએ ડેડી ક્યાં મારે. એ જોજે હમણાં કહેશો ડેડી મારે ક્યાં ક્યાં મારે. પછી મનસ્વી કેમ રડે? મનસ્વી રડે કેમ? મનસ્વી કેમ રડે? મનસ્વી રડે કેમ? એ કે પેલા એ તો ડેડી માર્યું. આમ જો પછી મનસ્વી દાંત કેમ કાઢે? મનસ્વી દાંત કેમ કાઢે? કરતો મનસ્વી દાંત કેમ કાઢે છે? અલે જો એક વસ્તુ આપું. મનસ્વી દાંત કેમ કાઢે? દેવીન જો બગાહા ખાય છે ને બીજાને ચેપ આપે. મનસ્વી દાંત કેમ કાઢે? કાનો કરતો. મનસ્વી સ્માઈલ કેમ કરે? કે મનસ્વી સ્માઈલ કેમ કરે છે? એ જવાબ જ નહીં આપે. ત્યારે રમવામાં ધ્યાન. શું કે ડેવિન બાકી? આ જો કઈ નથી. આ ટાબરિયાઓને રમાડીએ એટલે મજા આવે છે આપને. જો સુઈ ગઈ હે ને એને બર પડી ગયું. હું નહીં ઊભી થા. સ્ટેન્ડ અપ. પાપા એમ કે. પાપાજી કેતો કાનો. પાપાજી. મને શું એવું બોલે કા પાપાજી. પાપાજી. ના 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 ના. હા. તો મનસ્વી ને ડેવિન રમે છે. હવે થોડીક વાર રમે પછી મનસ્વીને સુવડાઈ દેવાની છે, કારણ કે ડેવિનને કાલે ઓફિસના કામથી થોડુંક વહેલું જવાનું છે. તો અત્યારે વહેલા સૂઈ જઈએ. જો કે વહેલું તો નથી, ટાઈમ જ છે, પણ હજી ખવડાવશું ને મનસ્વીને સુવડાવશું ત્યાં તો સુવાનો ડેઈલીનો ટાઈમ તો થઈ જ જશે. તો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.
મળીએ કાલે નવા બ્લોગ સાથે. બાય.